जाते मिले समाज सुख पावे आत्म रूप आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ. આ પ્રકરણના અંતર્ગત આશ્રવ તત્વ સંબંધી જેની ભૂલ છે, આશ્રવ તત્વ સંબંધી જે અયથાર્થતા છે, એની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ. ભૂલ મટાડવાનું તો પ્રયોજન છે, પરંતુ ભૂલના સ્વરૂપની જ ખબર નથી. મૂળ અહીંયા ધર્મ બુદ્ધિ અવાજ છે બરાબર, થોડો ધર્મ બુદ્ધિ વાળો જીવ છે, એટલે આત્માના હિત માટે તો આ કરે છે. સમજવા જેવી મનોવિજ્ઞાન સમજવા જેવું છે કે આત્માના હિતને અનુલક્ષીને કરે છે, એટલે આશ્રવ તો એને મટાડવો જ છે. એટલે આશ્રવ મટાડવો છે એ વાત નક્કી છે. આશ્રવ મટાડવો છે, પણ આશ્રવના સ્વરૂપની ખબર નથી. અર્થાત તો આશ્રમના સ્વરૂપ સંબંધી ભૂલ છે. હવે સ્વરૂપ સંબંધી ભૂલ છે તો એને જે મટાડવાનો ઉપાય કરે છે એમાં પણ ભૂલ થશે. આશ્રમના નામે અન્ય કોઈ બાહ્ય કોઈ ક્રિયાઓ રોકી અને માનશે કે મને સંવર થઈ ગયું, આશ્રમનો ભાવ થઈ ગયો. એટલે મૂળ વાત આ છે કે ભૂલ તો મટાડવી છે, પરંતુ એનો ભાવ ભાષણ નથી. એને ભાવ ભાષણ ના હોય તો ભેદ જ્ઞાન ન હોય, અને ભેદ જ્ઞાન ન હોય તો અભેદની દૃષ્ટિનો પુરુષાર્થ સંભવે નહીં. એટલે કાર્ય ન થાય એ તો બરાબર છે, પરંતુ ઉલટું થાય, વિપરીત કાર્ય સધાય. ધર્મના નામે વિપરીત કાર્ય સાધવું એવી મોટી ભૂલ આ જૈની જીવ કરે છે, વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ. એમાં પેજ નંબર 231 પર જે બીજો કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ તો આજે બી ચાલે ગુરુદેવસિંહના પ્રવચનમાં, કે પાપ હિંસાદી પાપને તો હે માને છે અને અહિંસાદી પુણ્ય ભાવને ઉપાધિ માને છે. તો એમાં ભૂલ શું છે? પુણ્ય કરે છે એ ભૂલ છે, પુણ્ય પરિણામ અહિંસાદી ભાવ કરે છે એ ભૂલ છે. તો કહે છે કે બંને બંધના કારણ છે એમ માનતું નથી. છે બંને બંધના કારણ, પણ બંનેમાં ભેદ કરે છે, એનું નામ મિથ્યાત્વ છે. આ વાત ધ્યાનમાં રાખો. હિંસાદી પાપને હે માને છે એમાં શું ખોટું કહે છે, શું ખોટું કરે છે એમાં? અને અહિંસાદી પુણ્ય ભાવને ઉપાધિ માને છે, તો શું એમાં પુણ્યાદિ કરવું એ ભૂલ છે? તો કે ના, પાપાદિ ભાવને પુણ્યાદિ ભાવ બંને બંધ ભાવ હોવા છતાં એકને બંધ રૂપ માને છે અને એકને અબંધ રૂપ માને છે. આજે તો આવ્યું ને, અબંધ રૂપ માને છે એટલું નહીં, મોક્ષનું કારણ માને છે. એ લીટી પર વજન બહુ હતું.
મુક્તિનું કારણ માને છે, કેમ કે આ તો ધર્મધારક છે ને, એટલે કોઈ પુણ્યમાં કોઈ બીજી કોઈ બાબતની અપેક્ષા હોય એમ પણ નથી કે પુણ્યથી મને સામગ્રી મળે ને હું ભોગ સામગ્રી માટે પુણ્ય કરે, એમ પણ નથી. એનો અર્થ અગર જો ભોગ સામગ્રી માટે પણ કરતું નથી તો પછી શું રહી ગયું? તો ધર્મ માટે કરે છે, પણ ધર્મનું કારણ માને છે. ધર્મ ભાવ હોય એનાથી બંધ ના થાય ને બંધ હોય એનાથી ધર્મ ના થાય. આજે એવું સ્લોગન ગુરુદેવશ્રીના પ્રવચનમાં હતું. એટલે આ કન્સેપ્ટ તો આપણે થઈ ગયો. હવે આજ વ્યવહારા પાસે મિથ્યા દૃષ્ટિની જે બીજો દૃષ્ટિકોણથી પણ વર્ણન કર્યું છે, એમાં લખ્યું છે અહીંયા કે આમાં એક થીમ છે. થીમ સમજી લો. થીમ એ છે કે આશ્રવ ભાવનો અભાવ કરવા અર્થે જે સ્વરૂપ ન જાણતો હોવાથી જે પરમાર્થથી આશ્રવ છે, નિશ્ચયથી આશ્રવ છે, એનું સ્વરૂપ ખબર નથી, એટલે એના ભાવનું તો વિચારતો નથી. પણ જે વ્યવહારથી આશ્રવ કહ્યા છે અને જે પેકિંગને આશ્રવ કહ્યું છે, જે બાહ્ય ક્રિયાઓને આશ્રવ કહ્યું છે, જે દ્રવ્ય આશ્રય છે, જે બાહ્ય ક્રિયાઓ છે, એ ક્રિયાઓને આશ્રવ માને છે અને ક્રિયાઓમાં ફેરફાર કરે છે. અને ક્રિયાઓમાં ફેરફાર કરી અને એમ માને છે કે મને આશ્રયનો અભાવ છે. આ ખ્યાલ આવ્યો? જે મોગરાગ્નિસાથી જે ભાવ આશ્રય છે એનો તો વિચાર કરતો નથી, પણ એના નિમિત્તે થવા વાળી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં બસ ફેરફાર કરે છે. કોઈ ક્રિયાઓને રોકે છે, પાપની ક્રિયાઓને રોકે છે, પુણ્યની ક્રિયાઓને કરે છે, અને ક્રિયાઓમાં જ અંદરના ભાવો તરફ એનું ધ્યાન જ નથી. એની જબરજસ્ત ચર્ચા છે અને એનું નિષ્કર્ષ રૂપે એવી અંતિમ પેરેગ્રાફ મેં એમને વિશેષ ખુલાસો કર્યો છે. આપણે પહેલાનો પ્રારંભ કરીએ છીએ. જુઓ, આશ્રવ કેટલા પ્રકારના છે? મિથ્યાત, વિરતિ, કષાય અને યોગ. એને પ્રમાદને અહીંયા ગૌણ કર્યું છે, ગર્ભિત છે કષાયમાં. એટલા માટે આમ તો 5 પ્રત્યય કહ્યા, બંધના 5 પ્રત્યય. પ્રત્યય એટલે બંધના કારણ. આ કર્મને આવવાના કારણ 5 છે: મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. અહીંયા પ્રમાદને ગૌણ કર્યું છે, એટલે ગર્ભિત છે એટલે ગૌણ કર્યું છે, કઈ નિષેધ નથી. એમાં અહીંયા જો આશ્રમના ભેદ છે. તેને બાહ્ય રૂપથી તો માને છે, આ વાત મૂળ છે, પણ અંતરંગમાં તે ભાવોની જાતિને ઓળખે નહીં. આ જ વાત આવે ને, ભાવ ભાષણ નથી. ભાવ આશ્રવ સંબંધી એને ભાવ ભાષણ નથી. અને એટલે જે બાહ્ય ક્રિયા છે, જે વ્યવહારથી જે આશ્રવ કહેવાય છે, અને વ્યવહારથી જેને આશ્રમના ભાવની ક્રિયા બતાવવામાં આવે છે, એમ ખ્યાલ એ સંબંધી જ એનું ધ્યાન છે. અંતરંગ પરિણામોનો કોઈ મતલબ બી નથી એને, અને એની કઈ ખબર નથી. એને અહીંયા એ લોજિકથી ઉપાડે છે વાત, અને એ વસ્તુમાં દ્રવ્યલિંગીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપે છે. એને કે બાહ્યમાં તમે જુઓ તો એને તમે 1% બી અધર્મી છે એવું કહી શકો નહીં, છતાં બી કહે છે કે એને મોક્ષનો અધિકારી નથી. એને 96,000 રાણીની વચ્ચે રહેવા વાળો સમ્યક દૃષ્ટિ જીવ મોક્ષનો અધિકારી છે, અને આ યોગની ક્રિયાઓમાં રહેવા વાળો જીવ મોક્ષનો અધિકારી નથી. તો એની પાછળ શું લોજિક છે એ વાત સમજવી જોઈએ. હે ને, બધા યોગના કાર્યો દેખાશે, બાહ્ય ક્રિયાઓ તો એ અહીંયા વાત આપશે કે ક્રિયાઓમાં એ એવી કરે છે કે જે ક્રિયાઓને, જે પાપની ક્રિયાઓને રોકે છે અને માને છે કે આશ્રવાદીનો ભાવ કર્યો. પરિણામોનો તો ઠેકાણા નથી, એમ અહીંયા કહે છે. જુઓ, મેન અભિપ્રાયની ભૂલ છે ને, કેમ કે વ્યવહારા પાસે મિથ્યા દ્રષ્ટિ છે, એટલે જેને વ્યવહારથી આશ્રવ કહ્યા છે, પરમાર્થથી આશ્રવ તો મોહરાગ્રેસ છે, અને એને લઈને બાહ્યમાં ક્રિયાઓને પણ આશ્રવ કહેવામાં આવે છે. તો એ પેકિંગ થયું ને, તો એ વ્યવહારા પાસે છે, એટલે વ્યવહારમાં જ આપણે ઉપદેશ બી વ્યવહારથી આપવામાં આવે છે. કોઈ દિવસ એમ ના કહેવાય કે ભાઈ રાગનો ભાવ કરો, એમ નથી કહેતા. એમ જ કે ભાઈ તું ખાવાની ક્રિયાઓ નહીં કરો, ભોજનની ક્રિયા છોડો, રાત્રિ ભોજનનો ત્યાગ કરો, ક્રિયાઓનો અર્થ કહેવામાં આવે છે ને. તો એ વ્યવહારથી કથન છે, પણ એમાં રાગનો અભાવ કરવાનો છે, અને રાગનો અભાવમાં એકત્વ બુદ્ધિપૂર્વક રાગનો અભાવ કરવાનો છે.
જોડે આ રાખજો. પરંતુ આ શું કરે છે? શાસ્ત્રમાં કહ્યું છે ને, આમ નહીં કરવાનું, રાત્રિમાં ભોજન નહીં કરવાનું, પૂજા પાઠ કરવાનું, અને કમસે કમ 4 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. ગુરુદેવશ્રી કીધું છે. તો એ તો શું ક્રિયા છે? ખ્યાલ આવે? સ્વાધ્યાય કરવામાં સ્વાધ્યાય નથી કરવાનો. સ્વાધ્યાયમાં સ્વાધ્યાયનું પ્રયોજન નથી, વેદજ્ઞાનનું પ્રયોજન છે. તો વેદજ્ઞાન તો કરે નહીં ને સ્વાધ્યાય તો કરે. આ ખ્યાલ આવે? સ્વાધ્યાય તો કરે પણ વેદજ્ઞાન કરે નહીં. એને સ્વાધ્યાય નોટ ખબર છે, વેદજ્ઞાન કરો. આ છે કોઈ એમ કહે સ્વાધ્યાય કરો એટલે માધ્યમ નિમિત્તની પ્રધાનતાથી કથન છે. શાસ્ત્ર વાંચો તો શાસ્ત્ર વાંચવાની વાત નથી કરી, શાસ્ત્રના માધ્યમથી અક્કલ સરખી કરો એમ કહેવામાં આવે છે. એ રીતે કઈ રીતે એ રીતે દર્શનમાં પણ એવું જ છે. ભગવાનના દર્શન કરવા જાઓ એટલે કે પોતાનો સ્વરૂપનો નિર્ણય કરો, એમ અર્થ આ રીતે છે. દર્શન તો કર્યા, હા કર્યા ને, જુઓ ચાલો કર્યું છે, દર્શન તો કર્યા ને, તો એ રીતે કરે છે. પણ દર્શન કરવાનો શું હતું? ભગવાનની અંતર્મુખ મુદ્રા, વિતરાગી મુદ્રા, એ વિતરાગતાના દર્શન કરો એટલે વિતરાગ થવાનો અભિપ્રાય રાખો, વિતરાગ થવાનો પ્રયાસ કરો. આવા અર્થ નીકળે છે. એટલે આપણે તો ઓલા દર્શન તો કરી આવીએ છીએ, ચક્ષુ દર્શન. એટલે વગર ચક્ષુ વાળા ભગવાનના ચક્ષુથી દર્શન કરી લઈએ. એ રીતે કરીએ, બીજું કાંઈ કર્યું નહીં. એ રીતે છે. હવે અહીંયા વાંચીએ કે વળી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગી આશ્રયના ભેદ છે. તેને બાહ્યરૂપથી તો માને છે. એટલે બાહ્યરૂપથી માને છે એટલે શું? એની ચર્ચા આવે, ખોલે છે. પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ઓળખતો અંતરંગમાં એટલે અભિપ્રાયમાં કે પરિણામોમાં એ તરફનું એનું ધ્યાન જ નથી. બાહ્યમાં એટલે માત્ર ક્રિયાઓમાં ફેરફાર કરે છે. જો પહેલા મિથ્યાત્વ, ગજબની વાત છે. મિથ્યાત્વ સંબંધી પણ એને ખબર નથી. એ મિથ્યાત્વનો અભાવ કોને માને છે અને ખરેખર મિથ્યાત્વનો અભાવ કોને કહેવાય, એ બેનું અંતર ખ્યાલમાં આવવું જોઈએ. આ મિથ્યાત્વનો અભાવ કોને માને છે? જો ત્યાં અન્ય દેવાદિકના સેવનરૂપ ગ્રહિત મિથ્યાત્વને તો મિથ્યાત્વ જાણે છે, પણ અનાદિ અગ્રહિત મિથ્યાત્વ છે તેને ના ઓળખે. હે ને? જે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર, જે રાગી દેવી દેવતાઓ છે એને એ સંબંધી એમનું સેવન ન કરવું, એને મોક્ષ માર્ગના કારણ ન માનવા, બરાબર છે? એ મારા મોક્ષ માટે નિમિત્ત, યથાર્થ નિમિત્ત નથી, અને એવું તો માનવું, અને એવું માનવું એનું નામ શું કહે છે? આ એને ગ્રહિત મિથ્યાત્વ નથી ને. એટલે કે જે ગ્રહિત મિથ્યાત્વના બાહ્ય નિમિત્તો છે એ તરફનું એનું લક્ષ છૂટે છે. એને એમ માને છે કે મને મિથ્યાત્વનો અભાવ થઈ ગયો. હે ને? અર્થાત તો સાચા દેવ, વિતરાગી દેવ, શાસ્ત્ર ગુરુ દ્વારા મોક્ષમાં નિમિત્ત કારણ છે. તો મિથ્યાત્વ ક્યાં આવ્યું એમાં? હે ને? નિમિત્ત કાળની જગ્યાએ ઉપાદાન કાળ માને છે, એ મિથ્યાત્વ છે. ખ્યાલ એ રીતે એને અગ્રહિત મિથ્યાત્વની તો ખબર જ નથી. આજે હું સાચા દેવ, શાસ્ત્ર ગુરુ છે, એને મોક્ષના નિમિત્ત છે, એ સેવન કરવા યોગ્ય છે એવું જે મેં માન્યું એનું નામ સમ્યક દર્શન, અને એમ માને છે. પરંતુ આ જે સંબંધી જે રાગ છે એ સંબંધી એવું માનવું છે, અને એ તો શું વિકલ્પ છે, એમાં ધર્મ માની લે છે, સાથે એવો વ્યવહારનો આભાસ થઈ જાય છે. હે ને? એ સંબંધી એને ભાન નથી, એમ કહે છે. કદાચ તમને કોઈ વાર એ વાત કરી હશે, જ્યારે મુનિરાજ આવે છે ઘરમાં, આપણે ત્યાં આહાર વિધિથી આવે છે, તો સૌથી પહેલા એ આપણને મિથ્યાત્વ છોડાવે છે. આવી પ્રથા હતી પહેલા. ખ્યાલ છે? પછી કોઈ વાર આહારનું કાર્ય કર્યું છે? હે ને? આપણે તો અમે તો બધામાં જ રસ લીધેલો છે. હે ને? આહાર આપે પણ એ કહે કે સૌથી પહેલા મિથ્યાત્વ છોડાવે છે. તો કયું મિથ્યાત્વ છોડાવે? ખબર છે? પ્રેરણા આપે છે. આજે દેવી દેવતાઓને તમે માનો છો, હે ને? એ સંબંધી ગ્રહિત મિથ્યાત્વ છે. સાચા દેવ, શાસ્ત્ર ગુરુ વિતરાગી હોય, એ જ સાચા દેવ, શાસ્ત્ર ગુરુ હોય. પહેલા એવું માનો એટલે કબૂલ આવે કે આ માનવું જોઈએ, અને અન્ય જે દેવી દેવતાઓ, રાગી દેવી દેવતાઓ છે એની સેવા પૂજા ન કરવી જોઈએ, એવી પહેલી પ્રતિજ્ઞા લો, પછી આહારમાં આવે તમારે. એટલે શું છોડાવ્યું આપણને? મિથ્યાત્વ છોડાવ્યું. પણ કયું મિથ્યાત્વ છોડાવ્યું? ગ્રહિત મિથ્યાત્વ છોડાવ્યું. એની પ્રેરણા આપી. પણ આ જીવને એમ કે અમને તો મિથ્યાત્વ છોડ્યું એટલે અમે સમ્યક દ્રષ્ટિ,
એટલે જેટલા પણ જૈની છે બધા સમ્યક દ્રષ્ટિ, એવા કથન તમને શાસ્ત્રમાં મળશે, આગમમાં મળશે. જૈની હોય અને મિથ્યા દ્રષ્ટિ હોય એમ ના બને. તો એ વાક્યમાં શું લેવું? ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ના. તમને ખ્યાલ છે કે સમોસરની અંદર ગ્રહિત મિથ્યા દ્રષ્ટિનો પ્રવેશ નથી. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જે શું કામ વિતરાગી દેવ પાસે પહોંચે? ખ્યાલ આવ્યો? એટલે જે મંદિર આવતો હોય, જે વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ એને બી પૂજે અને દેવી દેવતાઓને બી રાખે, એવું કેવી રીતે બને? તો એને નિમિત્તોનું પણ ખ્યાત જ્ઞાન નથી. આ વાત બી બહુ છે, પણ અહીંયા તો એમાં સંતુષ્ટ થઈ ગયા છે કે અમારે મિથ્યાત્વ જો, અમારે મિથ્યાત્વ નથી. કોઈ દિવસ તમે દેવી દેવતાઓની સેવા કરતા હોય, દોરા ધાગા બાંધતા હોય જોયું તમે? કોઈ દિવસ બી અંધશ્રદ્ધાનું કોઈ જીવન, કોઈ કાર્ય અમારા જીવનમાં જોયું? ન જોયું ને? અંધશ્રદ્ધા જે અત્યારે કહેવાય છે એને તો એટલા માટે અમે તો સાચા દેવશાસ્ત્ર ગુરુની સેવા, પૂજા, ભક્તિ, પાઠ એમને જ લખેલા શાસ્ત્રો વાંચીએ છીએ, બીજું કાંઈ નહીં. એને એ વાત બરાબર છે, પણ અગ્રહિત મિથ્યાત્વ, પર્યાયની દ્રષ્ટિ, એને હું ચૈતન્ય સ્વરૂપ છે એની દ્રષ્ટિ થઈ નથી. આ દેહ આદિને પોતાના માને છે. આજે તું ભગવાનની ભક્તિ કરવાનો ભાવ આવે છે, એમાં તને ધર્મની કલ્પના છે, ધર્મનું ભાવના ભાવવાસન છે, તો એ જે વ્યવહારાભાસીની પણ મિથ્યા દ્રષ્ટિ છે એ તો એ અગ્રહિત પણ છે, એના અનાદિનું છે. અને વળી પાછું તું સૂક્ષ્મ રીતે પોષણ બી કરે છે. સ્વભાવ કશાયોને પોતાનો સ્વભાવ માન હોય તો અનાદિનું મિથ્યાત્વ છે. તો એ અહીંયા કહે છે. તો એની તો નહીં ખબર નથી. ખ્યાલ આવે કે તો એ રીતે છે. હું તમને એ વાત કરતો હતો કે એ જો બાહ્યમાં જો એવો કોઈ વ્યક્તિ હોય કે એ કેવી રીતે પોસિબલ છે કે વિતરાગી દેવને પણ માને અને રાગીને પણ દેવ માને, કેવી રીતે પોસિબલ છે? અચ્છા, છતાં બી બંને જગ્યાએ દેખાય એનો અર્થ એને યથાર્થ નિર્ણય નથી. કેવી રીતે સંભવ છે? ભાઈ વિચાર કરવા જેવો છે કે વિતરાગી અને રાગી બે પરસ્પર વિરોધી છે. તો બે પરસ્પર વિરોધી છે અને એક વાસ્તવમાં વિભાવરૂપ પરિણમન છે, એક સ્વભાવરૂપ પરિણમન છે. તો બંનેને તમે એક સમાન માનો, એક સમાન ભગવાન માનો, તો પછી તમને ભગવાનનું સ્વરૂપ કેવી રીતે ખબર પડે? અને આપણે તો એટલે નહીં, વાત આગળ બહુ લેવાઈ ગયું છે પાંચમા અધિકાર કે નહીં, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ અને એમની કહેલી વાત ગમે પણ છે, પણ ક્યાંક દેવો નારાજ થઈ જાય એને તો એના કરતાં દેવોને પણ થોડાક પ્રસન્ન રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ? તો એ તને શું પ્રસન્ન રાખવા જોઈએ? વિતરાગી ભગવાન એમ કહે છે કે કોઈ કોઈનાથી પ્રસન્ન થતું જ નથી, હે ને? એવું સ્વરૂપ માનવું, એનું નામ વિતરાગી દેવને માનવું. ખાલી વિતરાગીઓના મંદિરમાં આવી જવું એનું નામ વિતરાગી દેવનું માનવું ક્યાં કહે છે? એ તો કોઈ પણ આવી શકે. એટલે આખું સ્વરૂપ ખ્યાલમાં બહુ સરળ વાત છે, સ્થૂળ વાત છે, પરંતુ હજુ આવી ભૂલો મુમુક્ષુના મંડળમાં બી જોવા મળે છે. મુમુક્ષુ હાઈ ક્લાસ સ્વાધ્યાયી લોકો કહેવાય છે ને, હાઈ ક્લાસ કહેવાય, પણ એમના જીવનમાં પણ આ વાત જોવા મળે. તો કેવી રીતે સંભવ છે? હે ને? ગ્રહિત મિથ્યાત્વની વાત બી બહુ ખતરનાક છે, આગળ આવી ગયેલી છે, એટલે વિસ્તાર કરતા નથી. અહીંયા તો શું છે? વ્યવહારાભાસી જે મિથ્યા દ્રષ્ટિ છે, જે આશ્રમના ત્યાગ સંબંધી જે ઉપાય કરે છે, તો કે અમારે મિથ્યાત્વ નથી. એમ કયા આધારે કહે છે? તો કે અંતરંગમાં અગ્રહિત અનાદિનું મિથ્યાત્વ, અંતરંગમાં જે સુભાવ આદિનું એકત્વ બુદ્ધિ જે છે એ તો છૂટી નથી, પરંતુ બાહ્યમાં જે રાગના ભાવ કરાવવા વાળા જે નિમિત્તો છે એને માને છે, એને મોક્ષના કારણ માને છે, નિમિત્ત કારણ માને છે, અને કુદેવ કુગુરુ આદિને સેવતું નથી. એનું નામે અહીંયા શું સમજે છે કે મને મિથ્યાત્વનો અભાવ થઈ ગયો. બરાબર છે. હવે મને બતાવો કે આપણે જેટલા બધા બેઠા છીએ એમાંથી હું તો એમ માની લઉં છું કે બધા જ એને કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એમની સેવા કરીએ છીએ કે ન આપણે એમને સાચા દેવગુરુ માનીએ છીએ કે ન આપણે એમને વિતરાગતાના નિમિત્ત કારણ માનીએ છીએ? બોલો, આપણે સમ્યક દ્રષ્ટિ કહેવાય કે ના કહેવાય? બોલો, આપણને મિથ્યાત્વનો ગ્રહિત મિથ્યાત્વનો અભાવ કહેવાય કે ના કહેવાય? કહેવાય. પણ ગ્રહિત મિથ્યાત્વના અભાવ થયો એટલે એને મિથ્યાત્વનો અભાવ થયો કહેવાય કે ના કહેવાય? આવ્યો ખ્યાલમાં? હે ને? તો કયા મિથ્યાત્વનો? અગ્રહિત માન્યતા, કર્તૃત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, હે ને? એ બધી જે ખોટી બુદ્ધિ છે એનો તો અભાવ થયો નથી. અભાવ થયો નથી એ તો ઠીક છે, પરંતુ અભાવ થયો નથી એની ખબર નથી. એનો અર્થ કે એને અંતરંગમાં જે મિથ્યાત્વ છે એને જાણતો નથી.
બહુ નવાઈ લાગશે તમને. અંતરંગમાં જે મિથ્યાત્વ એટલે જે રિયલ મિથ્યાત્વ છે, ખરેખર મિથ્યાત્વ છે, એ નિશ્ચયથી મિથ્યાત્વ જેને કહેવાય છે, એને એનું તો એને ખબર જ નથી, એમ અહીંયા કહે છે. હવે એ રીતે અવિરતિમાં જોજો, બાહ્ય ત્રસ્તાવનની હિંસાને વા ઇન્દ્રિય મનના વિષયમાં પ્રવૃત્તિને અવિરતિ માને છે. બરાબર છે? અવૃત્તિ ખ્યાલ છે ને, 12 પ્રકારની અવૃત્તિ છે. એક તો સટકાઈને જીવોની હિંસા અને 5 ઇન્દ્રિયને મનના વિષયો તરફની પ્રવૃત્તિ, અને એના તરફની ભોગ પ્રવૃત્તિ. તો આ પ્રકારે 12 થઈ ને. સટકાઈના જીવોની હિંસા અહીંયા ચાલી ગયેલું તમારે ગુરુવાર શુક્રવારના ક્લાસમાં બી. સટકાઈ, ત્રસ અને સ્થાવર. બરાબર છે? 5 પ્રકારના સ્થાવર અને એક ત્રસકાય. એ પ્રમાણે 6 કાય. સટકાઈના જીવોની હિંસાનો ત્યાગ નિરાજોને હોય છે. સટકાઈના જીવોની હિંસા કોને હોય છે? અવૃત્તિ જીવને સટકાઈના જીવોની હિંસાની પ્રવૃત્તિ જોવા મળે છે. અને 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એના વિષયો તરફનું લક્ષ્ય અને એ તરફની પ્રવૃત્તિ એ પ્રમાણે એ આવી બધી અવૃત્તિ છે. આ અવિરતિ છે, અવ્રતપણું છે. તમને ખ્યાલ આવે છે આ શું કહેવામાં આવે છે? 12 પ્રકારની વૃત્તિ છે. અને આના અભાવમાં આ અસંયમ પ્રવૃત્તિ છે. અને આ સંયમનો ત્યાગ થાય ત્યારે સંયમ પ્રગટ થાય છે. એમાં પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ. સટકાના જીવોની હિંસાનો ત્યાગ એ પ્રાણી સંયમ, ધર્મ નહીં, ધ્યાન રાખજો. અને 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એના વિષયોની પ્રવૃત્તિનો એ તરફના રાગનો ત્યાગ, સમજી લેજો. એ તરફની પ્રવૃત્તિના રાગનો ત્યાગ એ શું થઈ ગયું? ઇન્દ્રિય સંયમ. સંયમ. અને આ સંયમિત જીવનમાં ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ વધારે, સામાયિકના કાલ વધે, હે ને, ત્યારે આ વાસ્તવમાં વ્યવહારથી અવૃત્તિ કહેવાય. હે ને, એ રીતે છે. વ્રત એટલે મર્યાદા, હે ને, એ પ્રકારની પ્રવૃત્તિ, એ પ્રકારના પરિણામ, એની મર્યાદા કે જેથી વિતરાગતાનો પુરુષાર્થ વિશેષ થઈ શકે, એનું નામ વ્રત આદિ કહેવાય છે. એ રીતે કહ્યું છે. તો 12 પ્રકારની જે અવૃત્તિ છે, તો બાહ્ય પ્રવૃત્તિને પણ અવૃત્તિ કહે છે. અવૃત્તિના કેટલા ગુણસ્થાન? અવૃત્તિ ક્યાં સુધી હોય જીવ? ચોથા ગુણસ્થાન સુધી. એક ગુણસ્થાનથી લઈને ચોથા ગુણસ્થાન સુધીના જીવોને અવૃત્તિ કહેવાય છે. તમને નવાઈ લાગશે, ચોથા ગુણસ્થાન વાળા જીવને પણ સટકાયેલા જીવોની હિંસાનો ત્યાગ સંભવ નથી. એનો અર્થ એમ નહીં કે કરવાની છૂટ છે. એનો અર્થ કર્યા રાખે એમ નહીં, સંભવ નથી. હજુ એટલો વિતરાગ થયો નથી. હે ને, કરે એમ નહીં. એટલી મનતા હોય કે જીવનમાં એક કરતો દેખાય નહીં ને એવું કરે બી નહીં, પરંતુ અંદરમાં રાગનો ત્યાગ નથી ને, એટલા માટે એનો ત્યાગ ના પાડી છે. એ તું માન લો કે કોઈ હોસ્પિટલમાં દાખલ કરી દે સમની દ્રષ્ટિને, તો આ બધા પાપ એને લાગુ પડી જાય છે. આજે સટકાઈના જીવોની હિંસા, કઈ હિંસા બાકી રહેવાની? બરાબર, છકાઈના જીવોની હિંસા તો થશે, પરંતુ એને એટલો રાગ આવી શકે છે. એનો અર્થ એવો નથી કે બધી કાંઈ બી અપક્ષ ખાતો હોય ને કાંઈ બી એવું છૂટે. ધ્યાન રાખજો કે કર્ણના યુગમાં જે એક એક એને માપ તોલથી પરિણામ કહે ને, અવૃત્તિનો અર્થ છે આ 12 પ્રકારની અવૃત્તિ છે. હવે અહીંયા અવૃત્તિના ત્યાગમાં શું માને છે સાંભળજો. બાહ્ય ત્રસ્તાવનની હિંસાને વા ઇન્દ્રિય મનના વિષયમાં પ્રવૃત્તિને, ક્રિયાની વાત આવી, પ્રવૃત્તિ એટલે ક્રિયાને અવિરતિ માને છે. પરંતુ હિંસામાં પ્રમાદ મુખ્ય છે. પંડિતજીનું આ સ્લોગન જોરદાર. અને વિશેષ જીવનમાં અભિલાષા મૂળ છે, તેને અવરોકી. એટલે અંતરંગના પરિણામમાં જે પ્રમાદ છે, હે ને, ખરેખર પ્રમાદ હિંસાનું કારણ છે. તો ક્રિયા રોકી દે, પાપની ક્રિયા ના કરે, હિંસાની ક્રિયા તો અટકાવી દે, એ રોકી દે, પરંતુ અંદરમાં રાગ મટ્યો નથી. હે ને, બહારમાં 5 ઇન્દ્રિયના વિષય ભોગની પ્રવૃત્તિ, ક્રિયાઓ, પિક્ચર જોવાનું છોડી દે, ક્રિકેટ રમવાનું છોડી દે, સાંભળી લો, એ બહારની ક્રિયાઓ છોડી દે, હે ને, પરંતુ અંદરમાં ભાવ ના છૂટ્યો હોય અને સુખ બુદ્ધિ પણ ના છૂટી હોય, સમજો. અથવા એ જે ભાવ છે એ ક્રિયાથી છૂટવાથી છૂટી ગયો છે એમ માને છે, એ મિથ્યા છે. ક્રિયા ન કરીને એમ માને છે કે અમને ભાવ નથી. હાલ કે નહીં, એ અંદરમાં ભાવ તો પૂરો છે. થોડું ઉદાહરણ આપો, આપણે લગતું, ખોટું નહીં લાગે ને? હવે શું કરે, ઉદાહરણ આપે, આગળ સમજાય નહીં. માન લો કે આપણને કોઈ શણગારનો કોઈ એ પ્રકારના પ્રસાધનોનો આપણને ત્યાગ હોય, લિપસ્ટિક છે કે આ છે કે મહિલાઓને એનો ત્યાગ કરી દીધો.
રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો, બ્રેડ બટરનો આ જે બી હોય પાવભાજીનો ત્યાગ કરી દીધો, બરાબર. હવે ક્રિયાનો ત્યાગ કર્યો, બરાબર. રાગનો ત્યાગ નથી થયો, સાંભળો એ બતાવું છે. હવે આપણે તો ક્રિયાનો ત્યાગ છે, પરંતુ આપણે દીકરા દીકરીઓ છે હે ને, એ એનું સેવન કરે હે ને, એમાં આપણો પક્ષ છે. મતલબ કે આપણી દીકરી તૈયાર થઈને આવે વ્યવસ્થિત તો આપણને ગમે કે ના ગમે. બ્યુટી પાર્લરમાં રેડી થઈને દીકરી આવે, આપણે ત્યાગ છે, આપણે એ પ્રમાણેના શણગારનો ત્યાગ છે. દીકરી કરે એનો નિષેધ નથી, એ તો એ કરે, પરંતુ આપણને એમાં આનંદ લાગે છે કે નથી લાગતો, ખુશી થાય છે કે નથી થતી, તો ક્યાં છોડ્યું? ક્યાં છોડ્યું? ક્રિયામાં છોડ્યું ને. અગર છોડ્યું તો કોઈ રીતે બી એ કોઈ બી કરે તો કેવી રીતે કરે? તમે સમજો મારી વસ્તુ. એ કરે સ્વતંત્ર છે, એ ન માને સ્વતંત્ર છે. એને તમે છૂટ આપો ના આપો એની સાથે કોઈ સંબંધ નથી. એને તમે પણ અંદરમાં ખુશ થવું કે ના થવું એ તો પોતાની વસ્તુ છે ને. કેવું ગમે આપણે કે સરસ લાગે છે એને, એના માટે વ્યવસ્થા બી કરે કે ના કરે. તો આ અંદરમાં તો ભાવ પૂરો છે, અભિલાષાઓ છે પૂરેપૂરી હે ને. માનો કે આપણે આજે તમારે ક્લાસ લેવાનો, સાંભળજો જરા, આ ઉદાહરણો છે, મને ખબર નથી કોઈ શું કરે છે. આજે તમારે ક્લાસ લેવાનો છે અને આજે મેચ બી છે ફાઇનલ. હવે તમારે ફાઇનલ અહીંયા ભાષણ બી આપવાનું છે, તમારો ક્લાસ છે. હવે અંદર તમે રૂમ બંધ કરીને બેસી ગયા રાતભર અને સ્વાધ્યાય કર્યો છે અને બહાર અવાજ આવ્યા રાખે છે, તો અંદરમાં કેવું થાય? ખેદ થાય છે ને કે આજે ક્લાસ ના હોત અને આજે ક્રિકેટ ખેલાતો. એ ત્યાગ છે, મને બતાવો ત્યાગ છે. એ ત્યાગ રાગનો ત્યાગ છે નહીં. એને ખરેખર રાગના ત્યાગને ત્યાગ કહે છે, ખાલી ક્રિયાના ત્યાગને ત્યાગ નથી કહેતા. પણ આ ક્રિયાને તો, પાપ ક્રિયાને તો અટકાવે, પરંતુ અંદરમાં અભિલાષા, એમાં સુખ બુદ્ધિ, એમાં ઉપાદેય બુદ્ધિ, એ કરવા લાયક નથી એવું તો એ માનતો જ નથી એને. એટલા માટે બધું જ ચાલુ છે. ખ્યાલ આવે કે ગજબ છે. રાત્રિ ભોજનનો ત્યાગ કરે, રાગનો ત્યાગ નથી એમ છે. માનો કે દિવસમાં રાત્રિ ભોજનના નું પાપ લાગે કે ના લાગે? દિવસમાં રાત્રિ ભોજનનું પાપ, સાંભળજો બહુ ખતરનાક વાતો છે બધી. માનો કે રાત્રિ ભોજનનો કોઈ ત્યાગ નથી કર્યો, એવા સરળ સરળ વાતો લઈએ, ત્યાગ નથી કર્યો, પણ એ જીવને દિવસમાં રાત્રિ ભોજનનું પાપ લાગે કે ના લાગે? દિવસમાં કેવી રીતે રાત્રિ ભોજન? કે રાગનો તો ત્યાગ નથી ને. રાગનો ત્યાગ નથી ને. ઉદાહરણ આપું છું. માનો કે કોઈ વ્યક્તિએ રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો જ નથી, તો એ તો રાત્રિમાં ભોજન કરે ત્યારે તો પાપ લાગે, પરંતુ દિવસમાં બી રાત્રિ ભોજનનું પાપ કેવી રીતે લાગે? કે રાત્રિ ભોજનનો ત્યાગ થતો નથી, રાત્રિ ભોજનના રાગનો ત્યાગ થાય. એટલે નિરંતર એ પાપનો અવિરમણ રૂપ પાપ, એક પરિણમન રૂપ પાપ. એક તમે પરિણમો છે પાપ, પણ ત્યાગ નથી, એનો નિરંતર પાપ લાગે છે. ત્યારે પંચભૂતગલ પરાવર્તન સિદ્ધિ થાય છે. પંચભૂતગલ પરાવર્તન તમે ભૂતગલ પરાવર્તન તમે ભાવ સાંભળો ને, આપણી જે ભાવોની જે સમજણ, તો તમને લાગે કે આવા તો કેવા ભાવ કરતો હશે કે નિરંતર ને. અત્યારે માનો રાત્રિ ભોજનનો ત્યાગ નથી કોઈ વ્યક્તિને, એને અત્યારે પ્રવચનમાં બેઠા બેઠા રાત્રિ ભોજનના પાપનો બંધ છે કે નહીં? સાહેબ ભાવ નથી કરતા ને, તો ત્યાગ બી ક્યાં છે? હેલા, અને રુચિ હોય તો વળી પાછી સમજમાં આવે છે આખી વસ્તુ. તો કે શું કરવું? તો કે એને ત્યાગ કરવો જોઈએ. હવે ત્યાગ શું કર્યો એને? સેકન્ડ નંબર, બીજો કેસ. આ પહેલો કેસ નિપટી લીધો આપણે, બીજો કેસ. ઠીક છે, આજથી તો ભગવાનની સામે તમે કીધું છે અષ્ટદ્રવ્યનો અર્ઘ લઈ અને બરાબર હે ને એક પ્રકારથી એમની સાક્ષીમાં અમે રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ છીએ. તો શાનો ત્યાગ કર્યો છે? સાચું કહો. ક્રિયાનો ત્યાગ કર્યો. હવે ક્રિયાનો ત્યાગ કર્યો ને માન્ય શું છીએ? રાગનો ત્યાગ કર્યો એ કહે. હવે તમે કઈ રીતે કહો છો કે રાગનો ત્યાગ નથી થયો? એ તો પોતપોતાને ખબર હોય. અને રાગનો ત્યાગ ત્યારે જ થાય કે ભોજનમાં સુખ બુદ્ધિનો ત્યાગ થાય. ભોજનમાં સુખ બુદ્ધિનો ત્યાગ ના હોય, પરદ્રવ્યમાં સુખ બુદ્ધિનો ત્યાગ જ્યાં સુધી ના થયો હોય ત્યાં સુધી રાગના કષાયના ત્યાગ થવાનું શરૂઆત જ નથી થતી. હાલ આવે કે તો પછી આ મારા માટે શું રહ્યું? ખાતા રહેવું એમ. ખાતા રહેવાની વાત નથી. એ સમજવું કે સાચો રાગનો ત્યાગ કરવો હોય તો સમ્યક દર્શન કરવું.
ઉલટી જ દિશા કેમ પકડી લે છે? તો પછી મારે તો અજ્ઞાનીને તો કોઈ ક્રિયા આદિ વ્રત આદિ તો કયા બાલ વ્રત કયા છે, એને તો વ્રત હોતા જ નથી. એટલે મારા જેવા અજ્ઞાનીઓ માટે તો અવ્રત રૂપ જીવન જ ઈષ્ટ છે. ઉપાદેય બુદ્ધિ આવી ગઈ. એ તો જ્ઞાનીની વાત છે ને. અરે જ્ઞાનીની વાત તો જ્ઞાની નથી જ તો પૂર્વની ભૂમિકામાં અભ્યાસરૂપ ક્રિયાનું તો પ્રારંભ થશે કે નહીં થશે? મેં એકવાર કહ્યું હતું ગુરુદેવ શ્રી આજે બધાને બ્રહ્મચર્ય આપતા હતા તો એમને અંદર ખબર પડી જતી હશે કે આ બધા સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દર્શન પછી જ તમે તો કહો છો સમ્યક દર્શન સમ્યક દ્રષ્ટિને જ વ્રત સાચા હોય તો પછી બ્રહ્મચર્ય વ્રત અપાવતા હતા કે નતા અપાવતા એ કહો. તો પછી એમ પરખતા હશે કે આ ભાઈ હવે આ રાજા રાણી થયા છે કે માતા પિતા થયા છે ભગવાનના બ્રહ્મચર્ય વ્રત અપાવ ગુરુદેવશ્રીની હાજરીમાં અપાવડાવતા હતા. બરાબર છે બ્રહ્મચર્ય વ્રત. તો હવે એ સમ્યક દ્રષ્ટિ હશે એ બે જીવ એવું ડિક્લેર કરી શકાય? તો એ ક્રિયાના ત્યાગની વાત છે. પરંતુ ક્રિયાના ત્યાગને એમ માની લે કે મને અવૃત્તિનો ત્યાગ થઈ ગયો અને અંદરના પરિણામમાં તો અભિલાષા તો બેઠી છે તો એનું નામ વાસ્તવ એ તો બાહ્યના વ્યવહારમાં એટલે છે. બોલવામાં વ્યવહાર, કરવામાં વ્યવહાર, ક્રિયાના ત્યાગનો વ્યવહાર. કારણ કે અંતરંગમાં જેને રાગનો ત્યાગ હોય છે એને બાહ્યમાં ક્રિયા હોતી નથી. બાહ્યમાં ક્રિયા ના હોય તો રાગનો ત્યાગ હોય એવું ગેરંટી નથી. પણ અંદરમાં રાગ ના હોય તો એ પ્રકારની બાહ્યમાં ક્રિયા ના હોય એની ગેરંટી છે. એટલે ક્રિયાની ઓરથી કથન, ક્રિયાની ઓરથી વ્યવહાર બતાવવામાં આવે છે, કહેવામાં આવે છે, કદાચિત કરવામાં આવે છે. પરંતુ કોઈ એને સર્વથા એમ માની લે કે મારે તો ત્યાગ થઈ ગયો છે તો કે અંદરમાં તો ન એને રાગની રુચિનો ત્યાગ થયો છે કે ક્રિયાના ત્યાગને ત્યાગ માને એને ક્યારે બી રાગની રુચિનો ત્યાગ હોતો જ નથી, એને સંભવ જ નથી. ખ્યાલ આવે કે આ બધી વાત સમજવા જેવી. પણ શું કરે બહારમાં વ્યવહાર ને એટલું બધું ક્રિયાઓથી જ જોવામાં આવે છે, ક્રિયાઓથી જ કહેવામાં આવે છે. ક્રિયાઓને જોઈને જ અંદરના પરિણામોનું જજમેન્ટ લેતા હોઈએ છીએ. એ તો સામાન્ય ઉપચાર છે, નિમિત્તિક છે. ખરેખર તો એનો ત્યાગ થવો એ જુદી વાત છે. એ વાત અહીંયા કરી છે. સમજવા આવે થોડીક જ. તો હવે આપણે કયા સ્તરમાં ને કઈ શ્રેણીમાં છીએ આપણે નક્કી કરી લેવું. અને કદાચ કોઈ ક્રિયા સંબંધી ત્યાગ થયો હોય, એટલી તીવ્રતા ના હોય અને ત્યાગ કર્યો હોય તો રાગનો ત્યાગ થયો છે કે નહીં એનું નક્કી કરવું. અને રાગનો ત્યાગ તો એમાં પહેલા એની રુચિ છૂટી છે કે નહીં એ નક્કી કરવું. અભિપ્રાય પલટ્યો છે કે નહીં નક્કી કરવું. અભિપ્રાય પલટે તો પછી રાગ અનંતાનુબંધીનો અભાવ થાય છે અને એના પછી અપ્રત્યક્ષાના વર્ણ્ય આદિનો અભાવ થાય. આ સિસ્ટમ છે. એને એના પહેલા સંભવ નથી રાગના ત્યાગની. એ રીતે છે. બહુ જબરજસ્ત છે ભાઈ. વિશેષ જીવનમાં અભિલાષા મૂળ છે. અભિલાષા કઈ અંદરમાં અભિલાષા તો રહે છે, ખાલી ક્રિયાઓ પાપની ક્રિયા રોકી છે એમ કહે છે. હવે એ રીતે આગળ બાહ્ય ક્રોધાદિ કરવો તેને કશાય જાણે છે પણ અભિપ્રાયમાં જે રાગદ્વેષ રહેલા છે તેને ઓળખતો નથી. આનો શબ્દ તો પડે જ છે. એ શું કરે? ક્રોધાદિ કશાય, બાહ્યમાં ક્રોધાદિ કશાય લડાઈ ના કરે, ઝઘડા ના કરે. એ રીતે બાહ્યમાં એ પ્રમાણે ક્રોધાદિને રોકે. બાહ્યમાં ક્રોધાદિના નિમિત્ત વાળી ક્રિયાઓને રોકે છે પણ અંદરમાં ક્રોધાદિ કરવાનો અભિપ્રાયનો તો અભાવ થયો નથી. અંદરમાં તો સમજે જ છે કે આ જેટલા બી આતંકવાદીઓ છે ને એ રહેવા જ ના જોઈએ. અત્યારે એવું નિર્ભયા કેસ ચાલે છે ને, બતાવો એને ફાંસીની સજા નથી થઈ, હજુ બી ફાંસી નથી આપતા. એ બરાબર છે કે બરાબર નથી? શું કામ ખોટું પાપ કરાવો? અચ્છા, એ તો અંદરમાં ચાલે છે ને. એકને ગોળીથી ઠાર કરી દેવા જોઈએ કે ના કરી દેવા? બોલો. અચ્છા, આપણે કરવાના છે બંદૂક લઈને ક્રિયા કરવાના છે. ભાવ તો થાય જ છે. તો અંદરમાં ભાવ તો છૂટ્યો નથી. ભગવાન આત્મા દેખાય છે. એ તો બીજાની દીકરી પર બળાત્કાર કર્યો હોય ત્યાં સુધી ભગવાન આત્મા જોઈ લઈએ, પણ આપણા ઘરમાં એવો પ્રસંગ બને પછી ભગવાન આત્મા જોવાની તાકાત છે? ભાઈ બહુ મોટી વાતો છે આ. કોઈ તમે એમ નહીં સમજો કે આમ એને પોપાભાઈ નું રાજ નથી ગુરુદેવજીના શબ્દમાં કે ખાલી શબ્દોમાં જાણી લીધું. બહુ મોટી વાત છે. પ્રતીતિ અને અંદરની વિતરાગતા એને એ એના વગર તો આ બધું સંભવ જ નથી. ખ્યાલ આવે કે? તો એ અંદરમાં તો અભિલાષા પૂરી છે. અંદરમાં તો બધી જ વસ્તુ તો બાહ્યમાં ક્રિયાઓને રોકે છે. અહીંયા શું વાત ચાલે છે કે મિથ્યાત્વ, અવિરતિ આદિને બાહ્ય ક્રિયાઓનો તો એમાં તો ફેરફાર કરે છે, રોકે છે, પણ અંતરંગ પરિણામમાં મોહ રાગ દ્વેષ છે એની તો એને ખબર જ નથી. એનું એને ભાવાસન નથી. એટલે ભાવાસન નથી એટલે એને આશ્રમનું સ્વરૂપ જ ખબર નથી.
એટલે એના ભાવનો ઉપાય ભેદ જ્ઞાન દ્વારા કરતો જ નથી, પરંતુ ક્રિયાઓને રોકીને એમ માને છે કે મારે આશ્રવનો અભાવ છે. એનું નામ આશ્રવ તત્વ સંબંધી ભૂલ. એને બુક કઠિન લાગતું હશે થોડુંક, ભાઈ આ રીતે છે લખ્યું છે જો, બાહ્ય ક્રોધાદિ કરવો તેને કશાય જાણે, પણ અભિપ્રાયમાં જે રાગદ્વેષ રહેલો છે તેને ઓળખતો નથી. એટલે છે અંદરમાં દ્વેષ બુદ્ધિ તો રહે છે, બહારમાં ક્રિયા કરી દે. મને બતાવો કે આપણે જનરલી એક ક્ષમાવાણીના દિવસે કે જનરલી એક આપણે દીકરા દીકરીઓ કે નાના બાળકો લડે તો પછી એને લડે, લડાઈ ઝઘડો કરે એટલે ક્રોધ કરે, દ્વેષ કર્યો એમ કહેવાય ને. હવે એનો ક્રોધ મટી ગયો છે, એને મટાડવા માટે શું કરીએ છીએ આપણે? એકબીજાને સોરી કહેવડાવીએ, બરાબર. અને આપણે શું કરીએ? બિચારું દુકડમ સારી ભાષામાં ક્ષમાવાણી, ઉત્તમ ક્ષમા, જેવી તમે કહેતા હોય કરો છો કે નહીં, દેરાણી જેઠાણી જે પણ. તો બતાવો મને કે એ ક્રોધનો અભાવ થઈ ગયો છે. ક્રોધની ક્રિયા તો મટાડી સોરી કહીને, ક્ષમા માંગીને, પણ શું એ દેરાણી જેઠાણી વચ્ચે ક્રોધનો અભાવ થઈ ગયો છે? હેને નક્કી કર્યું બંને દેરાણી જેઠાણી આજે ઘરે જઈને, હેને હવે આજથી તો લડીશું જ નહીં ભાઈ. તમને ઘરે જમવા બોલાવ્યા છે, તમે સુલહ કરાવી છે, તમે એકબીજાની સાથે અને જય જિનેન્દ્ર તમે તત્વ સમજાવ્યું, કોઈ દરેક ભગવાન છે, ભગવાન જુઓ, ગુરુદેવશ્રીનો આધાર આપ્યો, બધું જ કરાવ્યું. સાહેબ હવે તો જો તમારી સામે હું જય જિનેન્દ્ર કહું છું, આજ સુધી જેટલી બી ભૂલો થઈ હોય એની ક્ષમા માંગુ છું. તો બોલો એને ક્રોધ છોડ્યો કે નહીં? પહેલા એ કહો, ક્રોધની ક્રિયા છોડી કે નહીં? ક્રોધની ક્રિયાનો ત્યાગ કર્યો કે નહીં? કર્યો. પણ ક્રોધ કસાય છોડ્યો કે નહીં? એને ખબર જ નથી છોડ્યો છે કે નથી છોડ્યો, એ તરફ ધ્યાન જ નથી. હલાવે કે નહીં? બરાબર છે જીતુભાઈ? જરા કહેજો, મને સપોર્ટ કરજો બધા કે બરાબર છે. આ તો ઘરની વાત છે ને, અંદર અંદર આવું તો કરીએ. અને જોજો બે છોકરા લડે સોરી કેવડાને જોજો, પછી સોરી કેવી રીતે કહે છે, સોરી કહેવામાં કેવી રીતે કહે છે, હલાવી એમની કેટલી મજબૂરીથી કહે છે, કેટલી પરાધીનતાથી કહે છે. ક્ષમા બહુ, ક્ષમા આત્માનો સ્વભાવ છે. અને એ જે પ્રગટ થાય અને એમાં જે ક્ષમા થાય, પોતાને ક્ષમા કર્યા વગર, મોરાગ વિષ્ણુ ભાવ કર્યા વગર કેવી રીતે ક્ષમા થઈ શકે? કેવી રીતે ખ્યાલ આવે કે ક્રોધમાં ઉપાદેય બુદ્ધિ બી નથી મટી. નહીં આજથી નહીં લડી, આજથી તો હું એને બોલીશ જ નહીં. શું થઈ નહીં? હવે તો ભાઈ તમે કીધું છે ત્યારથી તો બોલવાનું જ રાખ્યું નથી. હવે નથી રાખ્યું, નથી ખ્યાલ આવ્યો એને? ખ્યાલ જ નથી. અંતરંગ પરિણામનો, અંતરંગ આશ્રવનો તો ખબર જ નથી. બાહ્યમાં લડાઈ ઝઘડાને ક્રોધ માને છે અને એ ક્રોધ ક્રિયાને મટાડે છે, હલાવે કે નહીં? અને એમ માને છે કે મને ક્રોધનો અભાવ થઈ ગયો. એ આ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. જેને અંતરંગમાં ક્રોધ મટી જાય છે એને બહારની લડાઈ ઝઘડાની ક્રિયાઓ હોતી નથી. એટલે બહારની લડાઈ ઝઘડાની ક્રિયાઓના ભાવને પણ વ્યવહારથી આશ્રવનો ત્યાગ કહેવાય છે. તો એને વ્યવહારને પરમાર્થ માનીને અંગીકાર કર્યો, પણ અંતરંગના ક્રોધ આદિ કશાય તરફ તો એને ધ્યાન જ નથી, વિચાર જ નથી, અભાવ કરવાનો પ્રયાસ જ નથી. આપણે થોડી કઠિન વાત કરું, અભાવ કરવાનો પ્રયાસ જ નથી. અંદરમાં ક્રોધ મટાડવાનો પ્રયાસ કરે ત્યારે સાચો પુરુષાર્થ આવશે. અને અંદરમાં ક્રોધ મટાડવાનો પ્રયાસનો અર્થ શું? ક્રોધમાં ઉપાદેય બુદ્ધિ, ક્રોધ કરવાથી આકુળતા થાય છે, કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. કોઈના પર ક્રોધ કરવાથી સુધરી જતો નથી, આકુળતા થાય છે. એટલે ક્રોધ કરવા લાયક નથી, ખરેખર જાણવા લાયક છે. ક્રોધને જેવું સ્વરૂપ છે એવું જાણવાનું સ્વરૂપ મારું છે, એમ પોતાના જાણવાના સ્વરૂપના આધાર પર ક્રોધને ભિન્ન જાણે અને એ પ્રમાણે એની દ્રષ્ટિ છોડે ત્યારે ક્રોધના અભાવનો પ્રારંભ થાય છે. આપણા બધાના પ્રયાસો કેવા છે? આપણે ધર્મમાં શું માનીએ છીએ? જો બાહ્ય જે શુભ ક્રિયાઓ છે ધર્મ માનીએ છીએ. પાપની ક્રિયા છોડી, એનો અર્થ કે મેં આશ્રમની ક્રિયા છોડી, પુણ્યની ક્રિયાને તો કોણ આશ્રમની ક્રિયા માને? જડની ક્રિયા નથી માનતા પહેલા. એટલે ગુરુદેવશ્રીનું જો વેદગાન કરાવવાની સ્ટાઇલ, પુણ્યની ક્રિયા તો જડની ક્રિયા છે, એ તો આત્માની ક્રિયા છે જ નહીં. પણ પુણ્યના જે ભાવ આવે છે એ પણ કશાયની મનતા રૂપ બંધ ભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી. એને એ હોય ખરા, પરંતુ એનાથી એને ધર્મ માને, એને ધર્મ માને, નિજરા માને તો કહે છે કે એ જીવ કેવો છે? મિથ્યા દ્રષ્ટિ છે. એ જીવ માર્ગમાં નથી, માર્ગના વિરોધમાં છે એમ જાણવું. એમ જાણીને શું કરવું?
એમ જાણવું કહી દીધું ને ગુરુદેવશ્રી. એમ જાણવાનો અર્થ એમ છે કે એ રીતે તારી બાહ્ય ક્રિયાઓથી તું જે માની બેઠો છે ને એ દ્રષ્ટિ બદલ. બસ આટલી વાત છે. બહુ સરળ વાતો છે હે ને. આપણને આટલું સાંભળ્યા પછી બી બની શકે કે આપણે આમાં હોઈએ. તમે જોઈ લેજો. એટલા માટે આ બધા વિષયો આવે છે, ક્રિયાઓની વાતો છે બધી. જો બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે છે, પણ શક્તિભૂત યોગને ન જાણે. બાહ્ય ક્રિયાઓને રોકે ને કે ભાઈ યોગ થઈ ગયો, પણ અંદરમાં શક્તિભૂત યોગ, આત્માના પ્રદેશોની સ્થિરતા એ સંબંધી એ શક્તિભૂત યોગને જાણતો નથી. એટલા માટે અહીંયા કહ્યું છે. જો શું કહે છે, તથા બાહ્ય ચેષ્ટા એ પ્રમાણે આશ્રવનું સ્વરૂપ અન્યથા જાણે છે. અચ્છા મને બતાવો, આટલો જે વિષય ચાલ્યો એમાં આશ્રવના સ્વરૂપમાં આને શું જાણ્યું? બાહ્ય ક્રિયાઓને આશ્રવનું સ્વરૂપ જાણ્યું. મિથ્યાત્વમાં ગહિત મિથ્યાત્વના ત્યાગને એને મિથ્યાત્વનો ત્યાગ માન્યો. અવૃત્તિમાં જે બાહ્યમાં સટકાના જીવોની હિંસાની પ્રક્રિયા અને જે પાંચ ઇન્દ્રિયના વિષયોની પ્રક્રિયા એને અવિરતિ માની, તો એને રોકી, ક્રિયાઓને રોકી, પણ હિંસામાં પ્રમાદ મુખ્ય છે, રાગ તો મટાડ્યો નથી. એટલે હિંસા કેવી રીતે મટે? ખ્યાલ આવે કે નહીં? અને જે અભિલાષા છે, વિષયની અભિલાષા છે, સુખ બુદ્ધિ પૂર્વકની ઈચ્છાઓ છે, એટલે સુખ બુદ્ધિ છૂટી જ નથી. એટલે કોઈ એમ કે ઈચ્છાઓને મારી છે, એમ કહે કે ઈચ્છાઓને મારી છે, દબાઈ છે, તો એ ક્રિયાઓ ન કરીને એ પ્રમાણે પણ અંદરમાં એટલે અભિપ્રાયમાં એને એકવાર પણ એમ થતું નથી કે આ રાગાદી ભાવ જે છોડવા લાગે છે. અને એ અહીંયા કહે છે. હવે એના નિષ્કર્ષમાં જબરજસ્ત એક પેરેગ્રાફ છે, અંતિમ પેરેગ્રાફ છે આ સ્વતત્વ સંબંધી ભૂલનો. એની ચર્ચા આપણે પ્રારંભ કરીએ છીએ. જો આને સપોર્ટ કરવા વાળો છે, પણ બહુ સરળ ભાષા. વળી રાગ દ્વેષ મોહરૂપ જે આશ્રવ ભાવ છે, હે ને, ખરેખર આશ્રવ ભાવ શું છે? મોહ રાગ દ્વેષ આશ્રવ ભાવ છે. એ આશ્રવ તત્વ છે, હે ને. ખાવાની ક્રિયા કયું તત્વ છે? ફરીથી અભક્ષ ખાવાની ક્રિયા કયું તત્વ છે? અભક્ષ ખાવાની ક્રિયા કયું તત્વ છે? વસંતજીભાઈ, કયું તત્વ છે? હે કેટલા બધા તત્વો ફરી લેવા પડશે. ના, અજીવ તત્વ. ગુરુદેવશ્રીના શિષ્ય જડની ક્રિયા કયું તત્વ થઈ? અજીવ તત્વ. હલાવે કે નહીં? એટલે એની સાથે તો કોઈ લેવા દેવા છે જ નહીં. બંધ અને મોક્ષ ને એમ લેવા દેવા નથી. એટલે કરવાની ન કરવાની બાબતમાં નહીં. એની સાથે બંધ મોક્ષનો 1% પણ સંબંધ નથી. ક્રિયાનું ફળ શૂન્ય. આ તો બહુ સારું. ક્રિયા કરતા રહેવું, પણ ભાઈ વગર ભાવ વગર ક્રિયા હોતી નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે પૂરું સાંભળીને જજો, અધૂરું નહીં. ક્રિયાનું ફળ શૂન્ય લખ્યું છે ને શાસ્ત્રમાં. એનો અર્થ શું છે કે ક્રિયા તરફ નહીં. જો બંધ રૂપી ફળ છે એનું કારણ કોઈ ઓર છે, તો એમાં અંતરંગમાં જે ભાવ છે, શુભાશુભ ભાવ છે, એ બંધનું કારણ છે. સાંભળજો તમે. આમ શું કામ લીધું હશે કે એવા કેટલાય પ્રસંગો બને કે ક્રિયા ના હોય પણ ભાવ હોય. તો એ તો એમ સમજી લે. શું સમજી લે? આજ આવ્યો ને પ્રસંગ, એ સમજી લે કે મને બંધ થતો નથી. હવે ક્રિયા કેમ ના હોય? ક્રિયા સુધી કેમ ના પહોંચે? ક્રિયા તો અભિવ્યક્તિ છે. ક્રિયા તો અંદરના પરિણામોનું પ્રદર્શન છે, અભિવ્યક્તિ છે. તો અભિવ્યક્તિ ના હોય તો પાપી ના હોય એવું કોને કીધું? હરાવે કે નહીં? તો બહારમાં ક્રિયા ના હોય. ઘણા લોકો ડરે, સમાજથી ડરે, આ ડરે, એટલે જાણે માતા બેન તરફ જોવે નહીં, પરંતુ અંદરમાં તો બધો જ ભાવ, અંદરમાં વાસના હોય ને અંદરમાં બધી જ અંદરમાં હોય, ગીલછા હોય કે ના હોય. તો એને પાપ લાગે કે ના લાગે? અરે એને જ પાપ લાગે. અને ક્રિયાવાળાને ક્રિયા કરે એને તો ભાવ હોય જ. વગર ભાવ વગર તો ક્રિયા હોય જ નહીં. હેલાવે કે નહીં? એ સમજો. એકત્વ બુદ્ધિના અભાવ પૂર્વક નો ઈચ્છા ના હોય તો બને. ક્રિયા હોય, સાંભળજો, પૂરું સમજી લો. ક્રિયા હોય અને એકત્વ બુદ્ધિ પૂર્વકની ઈચ્છા ના હોય એવું તો બને. એ ક્યાં નહીં? પરંતુ ઈચ્છા ના હોય
હે ને? અને ક્રિયા હોય એવું તો ના બને. શું કહ્યું? ઈચ્છા હોય ને ક્રિયા ના હોય એવું બને. સાંભળજો, પણ ક્રિયા હોય ને ઈચ્છા ના હોય એવું ના બને. જ્ઞાનીને પણ ક્રિયા દેખાય છે તો ઈચ્છા છે, પણ કઈ ઈચ્છા નથી? સુખ બુદ્ધિ વાળી ઈચ્છા નથી. આ સમજવું એ રીતે ગજબની વસ્તુ છે ભાઈ. બહારમાં ક્રિયા તો કેવા પ્રકારની ના હોય અથવા કેવા પ્રકારની જબરજસ્ત પવિત્ર હોય, પરંતુ અંદરમાં અભિપ્રાયમાં બધું જ મોજૂદ હોય. એટલે બધી તાકાત ક્યાં લગાવવાની છે? અભિપ્રાયના અંતરમાં લગાવવાની છે. બહુ બધો વિચાર કરવાનો હોય. જો એ લખ્યું છે, વળી રાગ દ્વેષ મોહરૂપ જે આશ્રવ ભાવ છે તેનો તો નાશ કરવાની ચિંતા નથી. ચિંતા નથી એટલે ચિંતા એટલે વિચાર. ચિંતા વગર વિચાર થાય તે સંબંધી તો એને કોઈ વિચાર છે જ નહીં. કેમ વિચાર નથી? કેમ કે એને આશ્રવ છે એવું એને ખબર જ નથી. હેલો, કેમ કે વ્યવહારાભાસી છે ને, એટલે બાહ્યનો જે વ્યવહાર છે ને એ વ્યવહારને જ આશ્રવ માને છે. વ્યવહારની ક્રિયાઓ જે છે ને, જે પાપની ક્રિયાઓ કે જેના કારણે આ કર્મ આવે છે, તો એ પાપની ક્રિયાઓને આશ્રમ માને છે. કેમ કે એ રીતે ઉપદેશ આપવામાં આવે છે કે આવા પાપ નહીં કર, આવી ક્રિયાઓ નહીં કર, આ નહીં ખા, આ નહીં કર. એટલે એમ સમજે છે કે જો આ બધી ક્રિયાઓ પાપની ક્રિયાઓ છે. પાપમાં પ્રવૃત્તિ કરવું એનું નામ અવિરતિ. એક દેશ પાપમાં પ્રવૃત્તિ થવી એને એક દેશ અવિરતિનો ત્યાગ. સંપૂર્ણ પાપની પ્રવૃત્તિ અથવા સંપૂર્ણ પાપ પરિણામની પ્રવૃત્તિ છૂટી જવી એનું નામ શાસ્ત્રમાં અવિરતિનો ત્યાગ. અને એમાં સ્વરૂપમાં રહે એનું નામ સંયમ. જો તેને તો નાશ કરવાની ચિંતા નથી ને વિચાર જ નથી, એ તરફ એનું લક્ષ્ય જ નથી. આપણે તો બસ દૂધે ધોયેલા છે, કોઈ ક્રિયા નહીં. ક્યારે બી તમે એમને કોઈ જગ્યાએ, કોઈ રેકડી પર, કોઈ ક્લબોમાં ક્યાંય ના જુઓ. એટલે એ જોઈને તો લોકો આપણને ધાર્મિક બી તો કહે ને, અને એ જોઈને તો ધાર્મિક કહે છે ને. બાહ્યનો ઉપચાર બી એ રીતે છે. શું કરે? પરંતુ તું એમ નહીં માની લેતો. તારે અંદરમાં રાગનો અભાવ થયો છે કે નહીં? ભાવ મટ્યો છે કે નહીં? ભાવમાં એકત્વ બુદ્ધિ મટી છે કે નહીં? સૌથી પહેલા અભિપ્રાયમાં શું છે એ જોવાનું છે. હવે જોરદાર આપ્યું છે એમની જે કયા આધારે કહો છો કે એને નાશ કરવાની ચિંતા નથી. જો અને બાહ્ય ક્રિયા બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે. આવી ને એ જ વાત ડિસ્કસમાં. બાહ્ય ક્રિયા બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે. આને થોડું સમજો વિશ્લેષણ, કે બાહ્ય ક્રિયા કરવાનો તથા બાહ્ય નિમિત્ત મટાડવાનો એમ બી લઈ શકાય છે. ખ્યાલ? જે શુભ ક્રિયા કરે છે, પૂજા પાઠ કરે છે, હે ને, માનો કે એ બધું જે કરે છે એ જીવને જે એ બાહ્યમાં બધી શુભ ક્રિયાઓ કરે છે, તો એ જીવને એવો ભ્રમ થઈ જાય છે કે મારે પાપ છૂટી ગયા છે. શુભ ક્રિયા કરીને સમજે છે કે મારે પાપ છૂટી ગયા છે. ખ્યાલ આવે? ભાઈ ઉપયોગ તમારો ત્યાં નથી લાગ્યો હમણાં, પરંતુ પાંચ પાપનો અભાવ હાલ બી નથી. હાલ બહુ કઠિન વાત છે. અને પાંચ પાપમાં ઉપાદેય બુદ્ધિ તો પાપમાં ન દેખાય તો બી હોઈ શકે છે. બોલો અત્યારે આપણે પાંચ પાપમાંથી કયું પાપ છે? સંકેત પાંચ પાપમાંથી અત્યારે આપણે કયું પાપ છે? કયું કરો છો? એક તો કરતા હિંસા કરો, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ. આ તો બેઠા શાંતિથી સ્વાધ્યાય કર્યો છે, પાંચ પાપ રહિત થવાની વાત કર્યો છે. ઉપયોગ રૂપ નથી, પરંતુ પાંચ પાપ વાસનામાં પૂરા પડ્યા છે. અને એમાં ઉપાદેય બુદ્ધિ એ તો અલગ જ ડિપાર્ટમેન્ટ છે. એ વાત હતી ને, ક્રિયાનું પરિણામ કે ક્રિયાનું ફળ 0 અને પરિણામનું ફળ બહુ અલ્પ, અને અભિપ્રાયનું ફળ બહુ 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 મોટું. અભિપ્રાયનું જ ફળ ખરેખર છે, પરિણામનું ફળ તો બહુ અલ્પ છે. ખરેખર સુખ બુદ્ધિ છૂટી જાય અને 96,000 રાણીઓની વચ્ચે રહે એવું પરિણામ હોય તો બી અનંત સંસારના બંધનું કારણ નથી થશે. હેલો, અને સુખ બુદ્ધિ હોય, એક લગ્ન ના કર્યું હોય, હે ને, પરંતુ ભોગવાનના ભાવમાં સુખ બુદ્ધિ હોય તો એને અનંત સંસારનો બંધ ચાલે છે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? અભિપ્રાયથી જ દુનિયા, હે ને, આપણો સંસાર મટી શકે. મને ઘણી વાર છે ને ઓલું તમે લો છો ને કે પેલી નિગોદના જીવોનું, જીવની રાશિ કેટલી છે? અનંત. એમાં તમે જીવની તમને જે દેખાય છે, બધા પુરુષો દેખાય, મહિલાઓ દેખાય, દેવો દેવી દેવતા, બરાબર, આપણને તો એ જીવો દેખાય છે.
બરાબર, બહુ તો અમુક જીવો તિર્યંશ દેખાય, ઘોડા, હાથી એ બધું દેખાય, પણ એ બધા થઈને અનંત નથી થતા. એમાં તમે નિબોધની રાશિ એડ કરો ને ત્યારે અનંત જીવની રાશિ અનંત થાય છે. હવે ખ્યાલ આવે? આ તો ઉદાહરણ છે, મારે એ નથી ભણાવવું. પહેલા મારે ભણાવવું છે કે પાપ ગમે એટલા બહારમાં દેખાય, સમજો, તો બી અનંત સંસ્થાનું કારણ ના થાય. એ અનંત પણ જો અંદરમાં સુખ બુદ્ધિ હોય, સુખ બુદ્ધિ જોડાય તો નૈતિક પાપ બી અનંત સંસ્થાનના બંધનું કારણ છે. નૈતિક પાપ ખ્યાલ છે કે નહીં? નીતિથી ધંધો કરવો એ શુભ ભાવ છે કે અશુભ ભાવ? એ પુણ્ય ભાવ છે કે પાપ ભાવ છે? નીતિથી ધંધો કરવો ખ્યાલ આવે કે એ પાપ ભાવ છે. તો એ પાપ ભાવનો બંધ કેટલો થાય? અગર જો સમય દ્રષ્ટિ હોય તો અલ્પ થાય, અને મિથ્યા દ્રષ્ટિ હોય તો અનંત થાય. સમજ આવે છે કે નહીં? એમાં ઉપાધિ બુદ્ધિપૂર્વક કરતો હોય કે હું તો નીતિથી ધંધો કરું છું, મારા જેવો કોઈ જ્ઞાની નહીં, ધર્માત્મા નહીં, તો કે તું અનંત સંસારનો બંધ કરી રહ્યો. કયા ભાવથી પોતાને મેળવે છે, કયા ભાવથી પોતાનો મહિમા કરે છે, જે તારો ભાવ નથી, બંધનું કારણ છે, એને તું પંપાડે છે. હાલા એ છે એનું લોજિક. જોરદાર છે જો. અને બાહ્ય ક્રિયામાં બાહ્ય નિમિત્ત બટાડવાનો ઉપાય રાખે છે. બાહ્ય નિમિત્ત એટલે કયા નિમિત્ત? જે પાપમાં નિમિત્ત છે, અસહ્યમાં નિમિત્ત છે, એવા નિમિત્તની પાસે જવાનું ટાળે છે. એવા નિમિત્તો જોડે સંબંધ નથી રાખતો. એમાં ખોટું શું કરે છે? મને તો આ વાંચતા એમ આવ્યું કે એમાં ભૂલ શું કરે છે? બાહ્ય નિમિત્તો મટાડે છે તો એ તો જ્ઞાની બી મટાડે છે, કહી શકે હે ને? આપણી સામે મુનિરાજ હોય તો મારા જો વ્યક્તિત્વ પૂછે, હે મુનિરાજ, હે આચાર્ય દેવ, હે તમે પણ બાહ્યમાં જે બધા સંયોગો છે અને એ બધા નિમિત્તો તરફથી તો ખસ્યા જ છો ને, તો અમે બાહ્ય નિમિત્તો તરફથી હટીએ, હે ને, તો એને તમે કહો છો કે શું છે? મિથ્યાત્વ છે. અને તમે હટો છો, હે, અમે બાહ્ય નિમિત્તોને મટાડીએ છીએ, મટાડવાનો ઉપાય કરીએ છીએ. અચ્છા, સમ્યક દર્શન પછી શું કરો? તમે સમ્યક દર્શન થયા પછી શું કરો? વિચાર્યું છે કોઈ દિવસ? આ સમ્યક દર્શન તો કરવા દો, પછી જોશું. એવું ના હોય, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય. સમ્યક દર્શનના પહેલા પૂરું નક્કી કરવાનું હોય છે કે ક્યાં સુધી જવાનું છે, શું કરવાનું. એકલું સમ્યક દર્શનની વાત હોય ને તો એ જીવને ધર્મની ખબર નથી. એટલે બેન્સરે કહ્યું ને, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવી અને પૂર્ણના આશ્રય શરૂઆત થાય. આ બે વસ્તુ બરાબર ધ્યાન રાખજો, હે ને? જે પૂર્ણ સ્વભાવ છે એના આશ્રય શરૂઆત થાય છે અને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય છે. નહીં હમણાં આ ભાવમાં સમ્યક દર્શન કરી લેશું એવું નહીં, આ ભાવમાં જ મોક્ષે જઈશ, હે ને? આવું ગુરુદેવશ્રી એકવાર કહ્યું તો એક ભાઈ થોડું શાસ્ત્રીય હશે તો કે આ ભાવે તો મોક્ષ જવાતું નથી ને, પંચમકાળનો મોક્ષ નથી ને. ખ્યાલ તો કે પંચમ કાળ એને ક્યાં નડે છે? એનો પંચમકાળમાં જાય છે એમ નહીં, એને કાળ તરફ દ્રષ્ટિ જ નથી. ત્રિકાલી પર દ્રષ્ટિ હોય એને ચતુર્થકાળ પંચમકાળ કાળના ભેદ હોતા નથી. એ કાળના ભેદ છે તો બાહ્યની વર્તી છે. અને મારામાં બી હું પૂર્વમાં કઈ હતો, હમણાં કઈ છું ને પછી કઈ છું એમ નહીં. ત્રણેય કાળે એક ચૈતન્ય સ્વરૂપ છું, એવો ત્રિકાળી ઢાળ છું. હવે મને ક્યાં ખબર ક્યાં મારે કયા ભાવની ચિંતા કરવી? કેટલી બધી બાબતો છે અધ્યાત્મની ભાઈ. આ એ છે. તો અહીં આપણે એમ કહી શકીએ મુનિરાજને કે ભાઈ તમને તો કોઈ, તમે પોતે તો બાહ્ય નિમિત્તોથી દૂર થયા છો, તમે ઘરનો ત્યાગ કર્યો છે, આ કર્યું છે. અહીંયા લખ્યું ને, બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય કરવો. કરે છે કોણ? કરે છે આ જે કરે છે જે વ્યવહાર પાસે મિથ્યા દૃષ્ટિ. તો એમાં તો આપણને તો કઈ ભૂલ લાગી નહીં, તો કે એ તો મિથ્યાત્વ છે. જ્ઞાની બાહ્ય જે નિમિત્ત મટાડવાનો ઉપાય કરે છે અથવા બાહ્ય નિમિત્તોનો સંબંધ નથી રાખતો અને અજ્ઞાની બાહ્ય નિમિત્તોનો સંબંધ નથી રાખતો, એમાં આસમાન જમીનનું અંતર છે. આને રાગના અભાવ પૂર્વક બાહ્ય નિમિત્તોનો નિષેધ, બાહ્ય નિમિત્તોથી હટ્યો છે. અને પેલો રાગનો અભાવ નથી, માત્ર બાહ્ય નિમિત્તોથી દ્વેષ બુદ્ધિપૂર્વક હટે છે. હવે ખ્યાલ નહીં હોય, ગુરુદેવશ્રી આવું લખ્યું છે. એકદમ સરળ ભાષામાં સવારે વાંચતો જ છું. રાત્રિમાં પાણીનો ત્યાગ કરે, હે ને, અને તરસ લાગે, એકદમ સાદી ભાષામાં સીધું વાંચજો. તરસ લાગે તો એને અણગમો થાય, એનો અર્થ
કે એને ક્રિયા તો છોડી દે, પણ આ અણગમો થયો એનો અર્થ કે એને દ્વેષ બુદ્ધિ છે, તો એને ત્યાગ જ નથી. ખ્યાલ આવે કે નહીં? દ્વેષ છોડવાનો હતો, રાગ છોડવાનો હતો. હે બોલો, આપણે થાય છે કે નથી થતું? થોડું પોલ ખોલ્યું ને તો મને થોડો ડર લાગે. અમારે આપણે વ્યાપ તો કરતા તો કરી લીધો, હવે શિયાળામાં તો 5:30 પોણા છે, ધડાધડ થઈ જાય. હવે બસ ઓફિસથી એક તો લાસ્ટ મોમેન્ટમાં આવીએ, ખ્યાલ આવે, 15-7 મિનિટ બાકી હોય ને આવીએ, અને પછી બસ દ્વેષ કરીએ છીએ. બીજું શું કરીએ છીએ? દ્વેષ તો કરીએ, જલ્દી લાવો, ખ્યાલ નથી આવતો, 4 વાગ્યાથી બનવું જોઈએ, તારે પહેલા જમી લેવું જોઈએ, અમારી સેવા કરવી જોઈએ, તને ખબર છે કે અમે લાસ્ટ મોમેન્ટમાં આવવાના છીએ. અને કોઈ એવું હોય તો કહી દે કે તમે નિયમ કર્યો છે તો તમારે વિવેક રાખવો જોઈએ. આવું શીખવાડું છું તમને, કેવું આવશે એના કે નહીં? તો આને બતાવો ત્યાગ છે. ત્યાગ છે. શાનો ત્યાગ? શાનો ત્યાગ? અને વળી એવું બી કોઈ હોય જીવ મીઠાશ વાળો હોય, કઈ વાંધો નહીં, 2-5 મિનિટ તો ચાલે, કાંઈ ઠેકાણા નહીં. રાગનો ત્યાગ નથી અને ક્રિયાઓનો ત્યાગ છે. બાહ્યમાં એના નિમિત્તો મટાડવાનો, પાપના નિમિત્તો મટાડવાનો ઉપાય કરે છે, પરંતુ કસાયના ભાવનું શ્રદ્ધા નથી. આગળ લેવા વાળા આ છે ને, આ બહુ સરસ પેરેગ્રાફ છે, કાલે અહીંયાથી લેશું અને એની સાથે ચોથા અધિકારનું આશ્રિતત્વ સંબંધી ભૂલ જોઈન્ટ કરીશું. બહુ અદભુત છે, આપણને આપણી ભૂલનો પરિચય થવો જોઈએ. સહેજાનંદ